ઉત્તરાયણ સ્પેશિયલ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ તલની ચીક્કીની રેસિપી। તો આ તલની ચીક્કી જે લોકોને ન આવડતી હોય ને એ લોકો આ ખાસ વિડીયો જોજો, જેથી કરીને તમે તલની ચીક્કીમાં માસ્ટર બની જશો અને એકદમ સરસ એવી તલની ચીક્કી તમારી પરફેક્ટ બનશે। તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ગોળની ચાસણી વગર કે ગોળનો પાયો કર્યા વગર ઇન્સ્ટન્ટ બની જાય તેવી તલની ચીક્કીની રેસિપી। અને આ તલની ચીક્કી તમે કોઈ પણ વડીલ વર્ગને આપશો ને તો એ આસાનીથી ખાઈ લેશે, એટલી સરસ એવી પોચી બને છે। અને આ જ ચીક્કીને તમે કઠણ પણ બનાવી શકો છો। તો બે રીત હું તમને આ વિડીયોમાં જણાવીશ, તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બને રહેજો। વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો। ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ। તો ફ્રેન્ડ્સ અહીં મેં લઈ લીધા છે 1 કપ જેટલા તલ। તો વજનમાં જોવા જઈએ તો 150 ગ્રામ જેટલા તલ છે, જેને મેં ગેસ ઉપર શેકવા માટે મૂકી દીધા છે। તો નોનસ્ટિક પેન લઈ લીધો છે, તમે અન્ય કોઈ પણ વાસણ લઈ શકો છો શેકવા માટે। હવે તલને બહુ નથી શેકવાના, ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી અને શેકવાના છે, જ્યાં સુધી કે તલમાંથી તતડ અવાજ ન આવે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે। અથવા તો તલ જે છે ને એકદમ કડાયામાંથી ઉડવા માંડશે, મતલબ કે થોડા તે ઉચક નીચક કરશે, તો ત્યાં સુધી આપણે તેને શેકવાના છે। બહુ શેકી નાખશો તો આ તલની ચીક્કી ખાવામાં સારી એવી નહીં લાગે। તો તેનો કલર આ ટાઈપનો જ હોવો જોઈએ, જરાય પણ બળવો ન જોઈએ। અને સ્લો ફ્લેમ રાખવાની, લગભગ વધીને આપણે 1 થી 2 મિનિટમાં તલ શેકાઈ જશે। હવે ફ્રેન્ડ્સ આ તલને આપણે ઠંડા કરી લઈશું। તો ફ્રેન્ડ્સ અહીં મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે। હવે આ બંધ ગેસની ફ્લેમ ઉપર આપણે કડાઈઓ મૂકી રાખ્યો છે અને તેના ઉપર આપણે થોડી વાર માટે આ રીતે ચમચાથી ચલાવીને શેકી લેવાનું, જેથી તલ એકદમ ક્રિસ્પી થાય અને પરિણામે આ ચીક્કી ખાવાની ખૂબ જ મજા પડી જાય। જો તમે કાચા તલની બનાવશો ને તો એટલી સારી એવી નહીં બને જેટલી શેકેલા તલની બનતી હોય છે। તો આજે આપણે ફ્રેન્ડ્સ તેની બિલકુલ ચાસણી નથી કરવાના કે ગોળનો પાયો પણ આપણે નથી કરવાના, એકદમ નવી જ રીત હું તમારા સાથે શેર કરીશ। તો ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં વિડીયોને જરાય પણ લાઇક નથી કર્યું તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવાવાળા બધા જ નોટિફિકેશન મળતા રહે। તો ફ્રેન્ડ્સ હવે આ તલને મેં ઠંડા કર્યા બાદ મિક્સીના જારમાં ઉમેરી દીધું છે। હવે પલ્સ મોડ પર આપણે તેને ક્રશ કરવાના છે। આપણો જે એકદમ બારીક ભૂક્કો આવે ને તેવો નથી કરવાનો, આપણે થોડા તેને અધ કચરા પીસવાના છે। તો હું તમને અહીં બતાવી પણ દઈશ જેથી તમને ખ્યાલ આવે। આ ટાઈપના આપણે પીસી લેવાના। હવે ફ્રેન્ડ્સ આપણે જે કપથી તલ લીધા હતા ને એ જ કપથી ગોળ લીધું છે, અને ગોળને મેં સમારી લીધું છે। અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ નાના બારીક મેં ટુકડા કરી લીધા છે। હવે એ ગોળને પણ આપણે મિક્સીના જારમાં ઉમેરી દઈશું અને તેને પણ આપણે પલ્સ મોડ ઉપર ક્રશ કરી લઈશું। વધારે નહીં કરીએ, કારણ કે બધો જ ભૂક્કો થઈ જશે, પરિણામે તલની ચીક્કીમાં તલ જ નહીં દેખાય એવું બનશે। તો આપણે અધ કચરું જ બધું પીસવાનું છે। તો હવે આ બધું જ પીસાઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો કે બિલકુલ એકબીજામાં ચોટ્યું નથી, એકદમ બધું છૂટું પીસ્યું છે। આગળ હું તમને બતાવીશ વિડીયોમાં। હવે ફ્રેન્ડ્સ જે પેનમાં આપણે તલ શેક્યા હતા ને એ જ પેનમાં આપણે થોડું ઘી ઉમેરી દેવાનું છે। તો માપમાં કહું તો 1 ચમચી જેટલું ઘી ઉમેરવાનું, અથવા તો 1.5 ચમચી જેટલું ઉમેરી દેવાનું, એનાથી વધારે નહીં ઉમેરવાનું। હવે તમે અહીં જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે ગોળ ને તલ આપણે સાથે પીસ્યા તો એકબીજામાં બિલકુલ નથી ચોટ્યા, એ રીતે મેં તેને પીસ્યા છે। તો હવે એ ગોળ અને તલને આપણે ઘીમાં ઉમેરી દઈશું। હવે આપણે સ્લો ફ્લેમ ઉપર આ બધું જ આપણે મિક્સ કરવાનું છે। તો કેટલી વાર મિક્સ કરવાનું, શું કરવાનું, એ બધું જ હું તમને વિડીયોમાં જણાવતી જઈશ। તો ફ્રેન્ડ્સ નવા જોડાણા હો ચેનલમાં તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। હવે ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ રહ્યા છો કે સ્લો ફ્લેમ ઉપર જ હું આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી રહી છું। તો હવે આપણે તેને કેટલી વાર પકવવાનું છે એ પણ હું તમને જણાવી દઉં। જ્યાં સુધી આ બધું મિક્સ ન થાય ને ત્યાં સુધી જ પકવવાનું છે। જ્યારે એમ લાગે કે હવે ગોળ જે છે એ ગળી ગયો છે તો તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની। અને અહીં તમે જોઈ રહ્યા છો કે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી, કારણ કે આપણો ગોળ જે છે એ તલમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે। તેના ગાંઠા દેખાતા હોય તો થોડી વાર માટે ગેસની ફ્લેમ ઓન રાખવાની। હવે ફ્રેન્ડ્સ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। આ બધી જ ચીક્કીનો જે મિશ્રણ છે એકદમ મિક્સ કરી લેશું સરસ રીતે। હવે એક થાળી લઈ લીધી છે અહીં, તેનામાં પણ આપણે ઘી લગાવી દઈશું, જેથી કરીને આપણે ચીક્કી અનમોલ્ડ કરવી હોય ને તો આસાનીથી થઈ આવે।
તો અહીં આપણે ચમચીથી થોડું ઘી લગાવી દીધું છે. અત્યારે શિયાળો છે એટલે ઘી જામી ગયું છે, તો થોડું ગરમ કરીને પણ તમે લગાવી શકો. તો અહીં મેં ચીક્કીને ગોળમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે. મતલબ કે આ જે ચીક્કીનું મિશ્રણ છે, તલ અને ગોળ એકદમ સરસ એવા મિક્સ કરી લીધા છે ઘીમાં, અને એકદમ સરસ એવું ચીક્કીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે એ તૈયાર મિશ્રણને આપણે ડીશમાં આ રીતે સેટ કરવાનું છે. તો આ જે હું તલની ચીક્કી બનાવી રહી છું ને, એ સોફ્ટ બનાવી રહી છું. હવે ફ્રેન્ડ્સ, મેં તમને આગળ વિડીયોમાં જણાવ્યું કે જો તમને કડક કરવી હોય આ જ ચીક્કીને, તો તમે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે આજે તલની ચીક્કી બનાવવામાં ચાસણી નથી કરી કે નથી આપણે ગોળનો પાયો કર્યો. એકદમ સરળ રીત બતાવી છે, જેથી તમે આસાનીથી બેચલર હો કે પછી તમે કુકિંગમાં નવા હો, તમને ન ફાવતી હોય ચીક્કી બનાવતા, તમારી બગડી જ જાતી હોય, તો એક વખત મારી આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હવે જો ફ્રેન્ડ્સ તમને કડક ચીક્કી જોઈતી હોય ને, તો આપણે આ બધું મિક્સ થયું ને એટલે થોડી વારમાં જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી. હવે જો તમને કડક જોતી હોય ને, તો 1-2 મિનિટ સુધી આપણે ગેસની ફ્લેમને ચાલુ રાખવાની, જેથી કરીને આ જે મિશ્રણ છે એ થોડું કડક થઈ જશે અને તેને ફટાફટ આપણે થાળી મૂકવાની, એટલે આપણે તેને વણવાની પણ જરૂરત નહીં પડે. અને થાળીમાં તમે એકદમ બધું સરસ રીતે પાથરી નાખશો ને ઝીણું ઝીણું, તો એકદમ ઝીણી થશે, અને જાડી પાથરશો ને તો ચીક્કી જે છે એ જાડી થશે. તો તમે થાળીનો પાછળનો ભાગ હોય તેનામાં પણ તમે આ ચીક્કીને પાથરી શકો છો. તો આ તો મેં સોફ્ટ બનાવી છે, ને મેં વાત તમને કરી કે કડક ચીક્કી બનાવવી હોય તો આ રીતે બનાવવાની. જો તમને ન ફાવે તો એનો વિડીયો હું તમારા સાથે શેર કરીશ, પણ એના માટે તમને મને કમેન્ટ કરવાનું રહેશે, તો જ એ વિડીયો હું તમારા સાથે શેર કરીશ. તો મિત્રો, હવે થોડી વાર માટે મેં તેને ઠંડી કરી લીધી છે. નોર્મલ એવી ગરમ છે, તો હવે હું તેનામાં કાપા કરી લઈશ. એકદમ જ્યારે આપણે થાળીમાં તેને ઠારીએ ને ફ્રેન્ડ્સ, ત્યારે છે ને તેને કાપા નહીં કરવાના, કારણ કે આ બધી જ ભેગી થઈ જશે. થોડી વાર માટે એમ લાગે કે હવે નવશેકી ગરમ છે, ત્યારે જ આપણે કાપા કરી દેવાના. થોડું પ્રેસ કરવું પડશે, થોડું વજન દેવું પડશે, પણ ચીક્કી એકદમ સોફ્ટ બનશે. હું તમને આગળ તોડીને પણ બતાવીશ આ જ ચીક્કી. અને મેં તેને અડધા કલાક બાદ પણ સેટ કરી રાખી હતી, મતલબ કે અડધા કલાક બાદ પણ મેં તેની શૂટિંગ લીધી છે અને એકદમ સોફ્ટ જ પડી છે. તો અહીં ફ્રેન્ડ્સ, આપણે કાપા કરી લીધા છે. હવે એ કાપામાંથી આપણે એક પીસ કાઢી લઈશું અને હું તમને તોડીને પણ બતાવીશ. તો કાપા કર્યા બાદ 10 મિનિટ મેં તેને ઠંડી કરી લીધી હતી, જેથી આપણા કાપા એકદમ સરસ એવા નીકળી આવે, બજાર જેવા. તો હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં ચીક્કીને કાઢી લેશું. તો અહીં ચાકુના ઉપયોગથી મેં તેને કાઢી લીધી છે. તમે જોઈ રહ્યા છો કે બિલકુલ જાડી નથી બની. તમને જેટલી પાતળી જોઈએ ને એટલી પાતળી આ ચીક્કીને તમે કરી શકો છો. હવે આપણે તેને તોડીએ છીએ તો તમે જોઈ રહ્યા છો કે કેટલી સોફ્ટ બની છે. તો ઘરના જે વડીલ હોય એ રાજી થઈ જશે આવી ચીક્કી જોઈને, કારણ કે એ લોકો બિચારા ખાઈ ન શકતા હોય દાંતના લીધે. તો આવી ચીક્કી તે હોંશે હોંશે ખાઈ લેશે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ લાગશે. અને જો તમને કડક જોઈતી હોય, ન આવડતી હોય અને કડક બનાવવી હોય આ રીતે, તો ગેસમાં થોડી વાર વધારે તેને કૂક કરવાનું, તો કડક થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણે તેના જોઈ રહ્યા છે કે લાડુ પણ બનાવે ને તો પણ આસાનીથી તે તૂટી રહ્યા છે. હવે આ જે વિડીયો છે ને, મેં અડધા કલાક બાદ લીધો હતો, અને અડધા કલાક બાદની ચીક્કી હું તમને તોડીને બતાવીશ કે પછી પણ આ ચવળ નથી થઈ. તો અહીં લાઇટિંગ થોડી ઓછી આવશે, કારણ કે સાંજે મેં વિડીયો શૂટ કર્યો હતો અને ત્યાર પછી અંધારું અત્યારે જલ્દી થઈ જાય છે, તો થોડી લાઇટિંગ ઓછી આવી રહી છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે આ ચીક્કીને પણ તોડીશું. તો અહીં તમે જોઈ રહ્યા છો કે એક જ હાથથી તૂટી ગઈ એવી આપણી સોફ્ટ ચીક્કી બની છે, તલની ચીક્કી. આશા રાખું છું ફ્રેન્ડ્સ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો આવા જ નવા વિડીયોઝ જોવા માટે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આપણે. ત્યાં સુધી આવજો બધા. અને હા, કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા કે તમે આ રેસીપી બનાવી ન બનાવી, તમને આ રેસીપી ગમી કે ન ગમી. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.